સીતા અવતાર કથા ભાગ 5 કોણે કોને કર્યો અન્યાય। શ્રી નારદજી કહે છે કે હે નારાયણ, ચિંતામાં પડી ગયેલો હું પછી કોઈ પણ જાતની વધુ પૂછપરછ કર્યા વિના મહારાજ જનક વિદેહીથી છૂટો પડીને સીધો કૃષ્ણ નિવાસ પર પહોંચી ગયો। ગોલોકેશ્વરના ભવનનો દ્વારપાળ આમ તો મને ઓળખતો હતો, છતાં શિષ્ટાચાર ખાતર મારો નામજોગ પરિચય આપીને મેં એને કહ્યું, જા ભાઈ, જઈને પ્રભુને જાણ કર કે નારદજી એમના દર્શનાર્થે આવ્યા છે। તે ઝડપથી અંદર ગયો અને થોડી જ વારમાં પરત આવીને તેણે મને કહ્યું કે પધારો મહામુનિરાજ, પ્રભુ આપને આવકારે છે। હું સીધો શ્રીકૃષ્ણના બેઠક કક્ષમાં પહોંચી ગયો, જ્યાં રત્નજડી સુવર્ણ હિંડોળા ખાટ પર ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ પરમાત્મા બિરાજ્યા હતા। મેં પ્રભુનો ચરણ સ્પર્શ કર્યો કે તરત જ અંતર્યામી શ્રીકૃષ્ણ બોલ્યા, પધારો દેવર્ષિ, ધન્યવાદ, તમે ગોલોકમાં આવીને તરત જે પુણ્ય કાર્ય કર્યું અને અમારા પરમહંસાત્માઓને સત્ય હકીકતથી સુજ્ઞત કર્યા તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન। આસન ગ્રહણ કરો અને કહો કે ઓચિંતી ગોલોકમાં કેમ પધરામણી કરી છે। સ્વયં અંતર્યામીને હું બીજું તો શું કહું, કહેવા ખાતર એટલું જ કહ્યું કે આપના અને મહાદેવી રાધાજીના દર્શન કરવા। મંદ મંદ મુસ્કાઈને ઘનશ્યામ બોલ્યા, ચાલો, મારા દર્શન તો થઈ ગયા ને, બસ હવે આટલેથી સંતોષ માની વિષ્ણુલોક ભેગા થઈ જાઓ। નારદજી, તમારા સ્વામી સાથે મારે હમણાં જ આંતર સંદેશા દ્વારા વાત થઈ ગઈ છે, છતાં તમે રૂબરૂ આવ્યા છો તો એટલું જાણતા જાઓ દેવમુનિ, હવે પછી હું કદાપી કાળે તમારા વિષ્ણુ નારાયણના બદલે માનવ અવતાર ધારણ કરીને અવની અવતરણ કરવાનો નથી। ચોંકી ગયેલા મેં કહ્યું, આટલો મોટો ક્રાંતિકારી નિર્ણય પ્રભુ? આવી બેધડક અનિચ્છા દર્શાવવા પાછળનું કારણ મારા જેવા નાના દેવાત્માથી સમજી શકાય એમ નથી। વિશ્વેશ્વર, આપ તો અમારા સ્વામીની સંકટ સમયની સાંકળ છો નાથ। મેં ગદગદ કંઠે વિવેક કર્યો એટલે તેઓએ તાત્કાલિક તો મને એટલું જ કહ્યું કે નારદ, હવે પછી અવતાર ન લેવા પાછળના 2 કારણ પણ મેં તમારા સ્વામીને જણાવી દીધા છે। જે પૈકીનું જે જાહેર કારણ હતું તેનો તો નારદ તમે સુખદ ઉકેલ આણી દીધો છે। તમે ગોલોકના સભાગૃહમાં અમારા પરમહંસાત્માઓની શંકાનું સમાધાન કરી રહ્યા હતા તે અહીં બેઠા જાણીને મેં તરત તમારા આ સદકાર્યની જાણ પણ તમારા વિષ્ણુ નારાયણને કરી દીધી છે। પરંતુ બીજું કારણ કે જે મારું અંગત છે તે તો મારાથી કોઈને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં, એવું હૃદયવિદારક છે। તેથી તમે ત્યાં જઈને એમને કહેજો કે જ્યાં સુધી અમારા આ અંગત કારણનું સુખદ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અવતાર લેવા અંગે તેઓ મને કોઈ દબાણ કે આગ્રહ ન કરે। બોલતા બોલતા શ્રીકૃષ્ણ ગંભીર થઈ ગયા, હે સ્વામી, હું મારી મર્યાદા સમજતો હતો। આમ તો કોઈ પણ સંસારી પતિ પત્નીના દાંપત્ય જીવન અંગે કંઈ પણ પૂછપરછ કરવી એ ઓચિંત્ય ભંગ ગણાય છે, જ્યારે આ તો સ્વયં પરમેશ્વરીના અધિદૈવિક જીવનને લગતું અંગત કારણ હતું। તેથી અનધિકાર ચેષ્ટા કરવાનો અક્ષમ્ય અપરાધ મારાથી કેવી રીતે થઈ શકે? તેમ છતાં કંઈક તો જાણવા મળશે એ આશયથી પ્રભુ મેં હવે પૂર્ણ વિવેકથી મારી નારદ વિદ્યાની અજમાઈશ કરવા માંડી। હે પરમાત્મન, આપના અને સીતાજી રૂપે અવતરેલા રાધારાણીના પુણ્ય પ્રતાપે ત્રેતાયુગની અવતાર લીલા તો સુખરૂપ પરિપૂર્ણ થઈ ગઈ, કિંતુ અત્યારે દ્વાપરયુગના આર્યાવર્તની પરિસ્થિતિ તો સર્વક્ષેત્રે એટલી હદ સુધી કથળી ગઈ છે કે નીતિ, સદાચાર, માનવ મર્યાદા, વિવેક, આમન્ય, સૌજન્ય આ બધાનો અમૂલ હાસ થઈ ચૂક્યો છે અને એના પરિણામે ન કેવળ ઋષિમુનિઓ, સાધુ સંતો અને વિદ્વજનો બલકે સામાન્ય પ્રજાજનો પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે। આટલી ભૂમિકા બાંધીને પછી મેં મારી સામે અપલક નિરખી રહેલા શ્રીકૃષ્ણને કંસ, જરાસંધ, શિશુપાળ, દંતવક્ત્ર, દુર્યોધન આદિ નરાધમોના અમાનુષ દુષ્કૃત્યોની સુજ્ઞાત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો। ફળ સ્વરૂપ અંતર્યામી શ્રીકૃષ્ણ મેં પ્રદાન કરેલી માહિતીના પ્રત્યુત્તરમાં માત્ર એટલું જ બોલ્યા કે મુનિવર, આ બધું તો અહીં બેઠા ક્યારનોય જાણી ચૂક્યો છું અને તમારા વિષ્ણુ ભગવાને પણ મને તમે પૃથ્વીલોકથી એમને પ્રસારિત કરેલા છેલ્લામાં છેલ્લા સમાચાર આંતર સંદેશા દ્વારા પહોંચાડી દીધા છે। પરંતુ હું શું કરું? તમારા રાધારાણીએ મને એવો તો પરવશ અને વિવશ બનાવી દીધો છે કે એમને અહીં ગોલોકમાં એકલા મૂકીને કે મારી સાથે લઈ જઈને અવની પર અવતાર લીલા કરવા જઈ શકાય એવા કોઈ સંજોગો હવે રહ્યા નથી, સિવાય કે તમે જેમ વિષ્ણુને શાપ આપીને અવતાર લેવાની કે લેવડાવવાની ફરજ પાડી હતી તેમ કોઈ દુર્વાસા જેવો મુનિ તમારા રાધારાણીને એવો શાપ આપે તો જ અમારું અવની અવતરણ શક્ય બને, અન્યથા નહીં। અંતર્યામી શ્રીકૃષ્ણ ભગવાને બાંધ્યા ભારે એવો ગહન અંગુલી નિર્દેશ કર્યો કે તત્ક્ષણ મારા અંતરચક્ષુ ઉઘડી ગયા। મારાથી મનોમન બોલી જવાયું કે વાહ, મારા મર્મગ્ન અને સર્વજ્ઞ કૃષ્ણ પ્રભુ, આપની લીલાનો તો કોઈ ના પહોંચે। આપના વિચક્ષણ બુદ્ધિ ચાતુર્યને મારા લાખ લાખ પ્રણામ। હે સ્વામી, હે દેવગુરુ, હે મા લક્ષ્મીજી, આમ મારી ચીલાચાલુ નારદ વિદ્યાથી નહીં કિંતુ આપ ત્રણેયની પરમ કૃપાથી આપોઆપ એવી સાનુકૂળ પરિસ્થિતિનું સર્જન થઈ ગયું કે હું હવે વિના સંકોચે ગોલોકેશ્વરને એમની પહેલાં અંગત કારણ અંગેની પૃચ્છા કરી શકું।
મેં વિનમ્ર ભાવે પૂછ્યું કે હે કૃપાનિધાન, મેં તો અજાણતા અને આવેશમાં આવી જઈને મારા સ્વામીને શાપ આપવાની ભયંકર ભૂલ કરી હતી, પરંતુ એ તો સારું થયું કે આપની અને રાધાજીની કૃપાથી રામાવતાર અને સીતા અવતારમાં એનું સુપરિણામ સાંપ્રત થયું અને સૌ સારાવાના થયા. કિંતુ મેં જે ભૂલ કરેલી તેવી ભૂલ કોઈ ભૂલે ચૂકે અને તે પણ રાધારાણી માટે ન કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. વળી હે દયાનિધાન, અવની પર અવતાર લેવા માટે દરેક વખતે કોઈને કોઈ શાપ જ નિમિત્તરૂપ બને એવું કરવાની પણ શી જરૂર છે? આપ તો પ્રભુ સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો, રાધારાણીના હૃદયેશ્વર અને પ્રાણેશ્વર છો. આપ ધારો તો વગર શાપિત થયે ત્રેતાના રામાવતારની જેમ દ્વાપરનો કૃષ્ણાવતાર લઈ શકો છો. એટલું જ નહીં, રાધાજીને પણ વગર શાપ અપાવી આપની સાથે સીતા અવતારની જેમ રાધા અવતાર લેવડાવવા પૂરેપૂરા સક્ષમ છો. હેમા લક્ષ્મી, લાગ મળી ગયો એટલે મેં બરાબરની સોગઠી મારી દીધી, પરંતુ મારો આશય સમજી ગયેલા ગોલોકેશ્વર થોડીવાર વિચાર કરી લઈને પછી માથું ધૂણાવ્યું અને કહી દીધું કે નારદ, એ પણ હવે તો શક્ય નથી, કેમ કે એકવાર તો તેમણે મારા કહેવાથી સીતા અવતાર લેતા શું લઈ લીધો, પરંતુ એનો અંત અમારા બંને માટે એવો દુઃખદ અને આઘાતજનક આવ્યો કે હવે બીજી વાર મારે એમને મારી ધર્મપત્ની તરીકેનો નારી અવતાર લેવડાવવાની ભૂલ કોઈ પણ સંજોગોમાં નથી જ કરવી. આટલું સાંભળતા વેત મેં એકદમ પૂછવાની હિંમત કરી નાખી કે હે પરબ્રહ્મ પરમાત્મા, આપની અને રાધાજી વચ્ચે એવું તે શું અજુગતું બની ગયું કે આપના જેવા મહામુત્સદી ચતુર્શિરોમણી રાજનીતિજ્ઞ અને યોગેશ્વરના શ્રીમુખમાંથી એવો નિરાશાવાદી બળાપો પ્રગટ થઈ રહ્યો છે? એવો પ્રશ્ન પૂછતી વ્યક્તિ મારા મુખ ઉપર આપોઆપ પ્રગટ થયેલા નિખાલસતા અને ભોળપણ જોઈને પ્રસન્ન થયેલા શ્રીકૃષ્ણ પ્રભુએ પછી તો હેમા લક્ષ્મી રાધાજી સાથે શા કારણે એમનો વિખવાદ થયો હતો તે અને અસહ્ય મન દુઃખ થતાં રાધારાણી રિસાઈને માતૃગૃહે જતાં જતાં જે કહેતા ગયા છે તે આખી ગોપનીય ઘટના મને નિસંકોચ કહી દીધી, જે હવે આપ ત્રણેયને હું એમના જ શબ્દોમાં કહી સંભળાવું છું. ગોલકેશ્વર શ્રીકૃષ્ણે આ રીતે શરૂઆત કરી કે દેવમુનિ નારદ, હકીકતમાં તો ભગવાન વિષ્ણુ નારાયણે તમે આપેલા શાપ અનુસાર આમ તો એમને પોતાને જ આર્યાવર્ત પર એક રાજાના કુંવર તરીકે અવતાર લેવાનો હતો અને વનમાં જઈ અનેક રાક્ષસોનો સંહાર કરવાનો હતો. કિંતુ નૃસિંહ અવતારને અંતે ભક્ત પ્રહલાદને પોતે હવે પછી કોઈ રાક્ષસની હત્યા નહીં કરે એવું જે વચન આપેલું તે કારણે રાક્ષસોના સંહારાર્થે પોતે રામાવતાર લઈ શકે એમ ન હતા. ફળ એમના અત્યાગ્રહને વશ થઈ એમના બદલે તમે એમને આપેલા પેલા ત્રણેય શાપ ચરિતાર્થ કરવા રામાવતાર લેવો પડ્યો હતો. હે નારદ, એટલું તો તમે જાણો છો, પરંતુ તમે કદાચ એ નહીં જાણતા હો કે વામન અવતારમાં બલિરાજાની પત્ની વિંધ્યાવલીએ આપેલ વચનનું પાલન કરવા તમારા વિષ્ણુ ભગવાનને બલિનયન પથમાં સદૈવ ઉપસ્થિત રહેવા માટે બલિની સાથે પાતાળલોકમાં જવું પડેલું. એ તો પછી તમારા લક્ષ્મીજીએ યુક્તિપૂર્વક એમને બલિના બંધનમાંથી મુક્ત તો કરાવ્યા, પરંતુ એવા વચનબંધ કરી દીધા કે તેઓ લક્ષ્મીજીને વિષ્ણુલોકમાં એકલા મૂકીને લાંબા સમય માટે ક્યાંય ન જઈ શકે, અર્થાત અવની અવતરણ તો ન જ કરી શકે. હે નારદ, આ જ દશા મારી પણ હતી. હું પણ રાધા સાથે વચનબંધ હતો કે તેમણે ગોલોકમાં એકલા મૂકીને હું અન્ય કોઈ લોકમાંથી લાંબી અવધિ માટે ન જ જઈ શકું અને જવું પડે તેમ હોય તો તેમને સાથે લઈને જ જાઉં. ફળસ્વરૂપ તમારા સ્વામીની તો બહુએ ઈચ્છા હતી કે રામાવતારમાં મારી ધર્મપત્નીની ભૂમિકા અદા કરવા લક્ષ્મીજી સીતા અવતાર ધારણ કરે અને ખુદ તમારા લક્ષ્મી માતાની પણ આ જ અભિલાષા હતી, પરંતુ મેં બંનેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે રાધિકા સાથે વચનબંધ છું, તેને ગોલોકમાં એકલા મૂકી અવતાર ધારણ કરવા નહીં જાઉં અને પ્રતિજ્ઞાબદ્ધ પણ છું, કેમ કે એમની સંમતિ સિવાય અન્ય કોઈને પણ કોઈ પણ અવતારમાં મારી પત્ની થવાનો અધિકાર નહીં જ આપી શકું. ફલત હે દેવર્ષિ, મારે ત્રેતાયુગમાં દશરથ નંદન રામરૂપે અને રાધાને જનકનંદની સીતા રૂપે અવની અવતરણ કરવાની ફરજ પડી. અહીં સુધીની હકીકત તો હે નારદ તમે સુજ્ઞ જ છો. એટલું જ નહીં, અમારી ત્રેતાયુગીન અવતાર લીલા દરમિયાન તમે તો આર્યાવર્તમાં અનેકવાર પરિભ્રમણાર્થે આવતા હતા, એટલે અમારા માનવ અવતાર દરમિયાન વિધિ નિર્મિત રામાયણ કહો કે સીતાયણ જે સર્જાયું તેની મુખ્ય ઘટનાઓ તો તમારાથી અજ્ઞાત છે જ નથી. હવે એ અનેક ઘટનાઓમાંથી બીજી કોઈ નોંધપાત્ર ઘટનાની યાદ ન આપતા હે મુનિવર, હું તમને કેવળ છેલ્લી એક જ ઘટના અમારી વચ્ચે અત્યારે થયેલ આ મનભેદના સંદર્ભમાં યાદ કરાવું છું કે કેવી રીતે સીતા અવતારને અંતે રાધાએ પોતાની સીતારૂપી માનવ નારી દેહનો કરુણ અંત આણ્યો હતો. આમ તો ગગનમાંથી તમામ દેવોએ એ હૃદયભેદક દ્રશ્ય જોયું હતું, એટલે તમે જો એ વખતે ત્યાં ઉપસ્થિત હશો તો તમે પણ જોયું હશે. છતાં પુનઃ યાદ કરાવું છું, જે ધરતીની કુખમાંથી સીતારૂપે રાધાનો આવિર્ભાવ થયો હતો
તે જ પૃથ્વી માતાની ગોદમાં તેમણે તિરોભાવ કરી લીધો હતો. એટલું જ નહીં, અમારા 2 કુમારો લવ અને કુશને ઉછેરવાની જવાબદારી પણ મને સોંપી મારાથી અત્યંત નારાજ થયેલા તેઓ મને અયોધ્યાના રાજમહેલમાં એકલો મૂકી ચૂપચાપ ગોલોકમાં પાછા આવી ગયા હતા. આ હકીકત મેં સ્વાભાવિકપણે તે દિવસે યાદ કરાવી. એમાંથી જે ચર્ચા થઈ તે જ અમારી વચ્ચેના વિખવાદનું કારણ બની ગયું છે. વળી હે નારદ, પછી તો તમે મને અયોધ્યાના રાજમહેલમાં મળવા આવેલા, એટલે એ પણ જાણો છો કે સીતાના ધરતી પ્રવેશ પશ્ચાત મેં કેટલાય વર્ષો સુધી સીતા મહાભાવની વિરહ વ્યાકુળ અવસ્થામાં એકલવાયુ અંગત જીવન વ્યતીત કરતાં આર્યાવ્રતની પ્રજા સમક્ષ રામ રાજ્ય પ્રસ્થાપિત કર્યું અને છેવટે મારું અવતાર કાર્ય પરિપૂર્ણ થઈ જતાં મેં પણ સરયુ નદીમાં જળ સમાધિ લઈને મારા રામરૂપી માનવ દેહનું વિલોપન કરીને દ્વિભુજ શ્રીકૃષ્ણ રૂપે હું ગોલોકમાં પરત આવી ગયો. હે દેવર્ષિ, આમ અહીં સુધીનો મારા અને રાધાના રામ સીતાના માનવ અવતારનો વૃત્તાંત તમારાથી અજાણ્યો નથી. પરંતુ ત્યારબાદ ગોલોકમાં પુનરાગમન બાદ મારી અને રાધાજીની વચ્ચે એવું તે શું બન્યું કે જેથી તેઓ મારાથી રિસાઈને નિજ માતૃગૃહે રહેવા માટે ચાલ્યા ગયા? એ રહસ્ય તો નથી યમુનાજી જાણતા કે નથી ચંદ્રાવલી. હા, એકમાત્ર રાધાની અત્યંત નિકટવર્તી શ્રી હિત અલી એકલી જ જાણે છે, કેમ કે એ વખતે તે અમારી સમક્ષ ઉપસ્થિત હતી. પરંતુ એને તો પહેલેથી જ રાધા એવો કડક આદેશ આપેલો કે અમારી બંને વચ્ચેની સારું માઠું કંઈ પણ બને એ તે કોઈ જાય કે સાંભળી જાય તેણે એ અંગે ગોલોકમાં કોઈની આગળ એક હરફ સુદ્ધા પણ ઉચ્ચારવો નહીં. ફળસ્વરૂપ આ રહસ્ય અમારા 3ની વચ્ચે અત્યાર સુધી ગોપનીય રહ્યું. પરંતુ આજે પહેલી જ વાર એ રહસ્ય હું હે નારદ તમારી આગળ જાહેર કરી દઉં છું, એ આશાએ કે અમારી વચ્ચેનો આ અણબનાવ લાંબા સમય સુધી યથાવત રહે એ પહેલાં એને નિવારવાનો કોઈ સુખદ રસ્તો તમે તમારી વિચક્ષણ બુદ્ધિથી કે પછી નારદ વિદ્યા અજમાવીને શોધી કાઢી શકો. હે લક્ષ્મી માતા, આમ કહી ગોલોકેશ્વર પ્રભુએ તો મને બંધનમાં નાખી દીધો અને પછી કહેવા માંડ્યું કે દેવર્ષિ, એક દિવસ એવું બન્યું કે સાયંકાળનો સમય નહોતો. હું તથા રાધિકા ગોલોકની વૃંદાવન વાટિકમાં પુષ્પ હિંડોળા પર ઝૂલતા ઝૂલતા સખીઓ શ્રી હત અલી દ્વારા તૈયાર કરેલ લવાયેલ મધુરાસવનું પાન કરી રહ્યા હતા. દરમિયાન ત્રેતાયુગીન આર્યાવર્તના નારી સમાજમાં પ્રવર્તી કેટલીક રૂઢિચુસ્ત મર્યાદાઓ તથા પરંપરાઓની વાત નીકળી અને સાથે સાથે ત્યાંના પુરુષ સમાજ દ્વારા સ્ત્રીઓને થઈ રહેલ અન્યાયો અને અત્યાચારોનો પણ સ્વાભાવિક ઉલ્લેખ થઈ ગયો. ત્યારે વાતમાં મારાથી મારી ભીતરી મનોવ્યથા કે જે રામાવતાર પરિપૂર્ણ કરી ગોલોકમાં આવીએ સારો સમય પસાર થઈ ગયો હોવા છતાં હજી મારાથી ભૂલાતી નહોતી તે એકાએક રાધા સમક્ષ અભિવ્યક્ત થઈ ગઈ અને નહોતું કહેવા જવા છતાં કોણ જાણે કેમ જાણે એને મીઠો ઠપકો ન આપતો હોય એવા નિખાલસ ભાવે મારાથી કહેવાઈ ગયું કે હે પ્રિય રાધે, આપણા ત્રેતાયુગીનો રામાવતાર અને સીતાવતાર દરમિયાન આપણે આમ તો ભલે મર્યાદાયુક્ત છતાં એકંદરે પ્રસન્નતાયુક્ત કહી શકાય એવું સુદીર્ઘ દાંપત્ય જીવન ગુજાર્યું છે. માનવદેહ અવની પર આપણી પ્રથમ મુલાકાત મિથિલા નગરીની પુષ્પવાટિકામાં થઈ. ત્યાંથી માંડી આપણી અંતિમ મુલાકાત નૈમિષારણ્યના પવિત્ર પ્રાંગણમાં યોજાયેલ મહાશાંતિ યજ્ઞના મંડપમાં થઈ. ત્યાં સુધીની નાની મોટી અનેક અવતાર લીલાઓમાં આપણે બંને સતત એકબીજામય રહીને મહાભાવની અંતમ પરાકાષ્ઠા સુધી પહોંચી ગયા હતા, એમાં તો કોઈ સંદેહ નથી. ત્યાં તેમને એક દિવસ એકાએક એવું તે શું થયું કે તમે મહાશાંતિ યજ્ઞની વેદી સમક્ષ એક હૃદયભેદક ચિત્કાર કરી અને પ્રચંડ જનમેદની સમક્ષ મને ગુસ્સાથી આટલું જ કહીને કે હે રાઘવ, ન્યાય તો તમે મને પણ નથી કર્યો. હે મુનિશ્રી વાલ્મીકીજી કહે છે તેમ મારે તમારા રાજમહેલમાં 12 વર્ષો પછી પુનઃ પગ મૂકવાની શી જરૂર છે? હું તો આ ચાલી. એમ કહીને હે રાધે તમે તો ત્યાંથી સડસડાટ રવાના થઈ ગયા અને સીતે એમ હું પોકારતો તમારી પાછળ દોટ મૂકીને આવું તે પહેલાં તો તમે ધરતી માતાની ગોદમાં સમાઈ ગયા. ભલે થવાકાળ જે થવાનું હતું તે થયું અને વિધિ નિર્મિત હતું તે તો થઈ ગયું, પરંતુ હવે જ્યારે આપણે બંને ગોલોકમાં પાછા આવી ગયા છીએ ત્યારે મારી અંતરેચ્છા છે કે હે પ્રિય, તમે હવે નિરાતે અહીં ગોલોકમાં બેઠા બેઠા તમારા પરિપૂર્ણ થયેલ સીતા અવતારની અવતાર લીલાઓનું સાધ્યાન સિંહાવલોકન કરો અને પછી મને કહો કે કઈ બાબતમાં મેં તમને ન્યાય નથી કર્યો અને જાણે અજાણે અન્યાય કર્યો છે. હે નારદ, મેં આમ એકદમ ઓચિંતો ધડાકો કર્યો તેથી જાણે કે ડઘાઈ ગયા ના હોય તેમ રાધારાણી તો વિસ્ફારિત નયને મારી સામે અપલક નિરખી રહ્યા. મને થયું કે બહુ દાડે આજે સરસ મજાનો મોકો મળ્યો છે, ચાલ મારી ભીતરી વ્યથા એની આગળ ઠલવી દો અને કેટલાય દિવસોથી જે વેદનાનો અસહ્ય ભાર મારા હૈયાને ગુંગળાવી રહ્યો છે તે રાધા આગળ આજે અભિવ્યક્ત કરી દઉં.
પછી મેં વાણીમાં થોડી નરમાસાણી કહેવા માંડ્યું કે રાધે ચાલો હું તમને તમારા સીતા અવતારની મુખ્ય ઘટનાઓનું સિંહાવલોકન કરવામાં મદદ કરું, જેથી કરીને એના સંદર્ભમાં તમને તમારા દૃષ્ટિકોણથી ન્યાય અન્યાયની તુલના કરવામાં સરળતા રહે. આમ કહીને મેં આ પ્રમાણે શરૂઆત કરી. રાધે, પ્રથમ ઘટનાની શરૂઆત આપણા લગ્ન પ્રસંગથી કરું છું. મા ભવાનીના આશીર્વાદથી તમને તો ભગવાન શિવના ધનુષ્યનો ભંગ કરનાર હું તમારા પિતાશ્રીની શરત મુજબ સ્વયંવર વિજેતા તરીકે પતિરૂપે સંપ્રાપ્ત થઈ ગયો. પરંતુ પરણીને સ્વસુર ગૃહે આવ્યા બાદ તમને અમારા અયોધ્યાના વિશાળ રાજમહેલમાં એકલવાયું ન લાગે તે માટે તમારી સાથે તમારી ત્રણેય બહેનો ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિને પણ મેં મારા ત્રણેય ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સાથે પરણાવી દેવડાવી. એટલું જ નહીં, તમને ચારેય બહેનોને તમારા માતુશ્રી સુનૈના દેવીની ખોટ ન ચાલે તે માટે અમારા સંયુક્ત કુટુંબની આધારશિલારૂપ ત્રણ માતાતુલ્ય પ્રેમાળ સાસુમાઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીમાંની ઉષ્માભરી હૂંફ પણ પ્રદાન કરાવી દીધી. હવે કહો દેવી, સીતા અવતારની આ એક ઘટનામાં તમને અન્યાય થયો હોય એવું કંઈ પણ મારાથી થઈ ગયું છે ખરું? આટલું મેં પૂછ્યું એટલે તેઓ કોઈ પણ પ્રતિભાવ આપ્યા વિના મારી સામે બસ ટગર જોતા રહી ગયા. એટલે પછી આપણે તો આગળ ચલાવ્યું. રાધે, હવે ત્યાર પછી બીજી મુખ્ય ઘટનાની યાદ દેવડાવું તો એ હતી મને મળેલ 14 વર્ષના વનવાસની ઘટના. હકીકતમાં મારા પિતાશ્રીના વચનનું પાલન કરવા આમ તો મારે એકલાએ 14 વર્ષ વનમાં જવાનું હતું. એટલું જ નહીં, જે હેતુ પરિપૂર્ણ કરવા મેં વિષ્ણુનો 7મો અવતાર ધારણ કર્યો હતો એ અવતાર અંતર્ગત મારે રાવણ અને કુંભકર્ણ રૂપે જન્મેલા બંને રાક્ષસ ભાઈઓનો સંહાર કરી પેલા જય અને વિજય નામના વિષ્ણુલોકના 2 ભૂતપૂર્વ પાર્ષદોને શાપ મુક્ત કરવાના હતા. આટલું સંભળાવીને મેં પછી નારદ, એમને તમે વિશ્વમોહિનીના સ્વયંવરમાં જેમણે શાપ આપ્યો હતો તે ભગવાન શિવના 3 ગણોની વાત પણ કહીને સમજાવ્યું કે દંડકારણ્યની ચારે બાજુ વરાદ, ખર અને દૂષણ નામધારી જે 3 રાક્ષસો ભયંકર ત્રાસ ફેલાવી રહ્યા છે તે નારદથી શાપિત થયેલા શિવજીના પેલા 3 ગણો જ છે. એટલે એમને પણ મારીને મારે શાપ મુક્ત કરવાના છે. એમ કહીને પછી મેં ઉમેર્યું કે રાધે, આ બંને કામ તો હું એકલા હાથે કરી શકું એમ હતો અને એટલે તો રાક્ષસ સંહાર માટે નિમિત્તરૂપ થવા તમને મારી સાથે વનમાં લઈ જવાની કોઈ જરૂર ન હતી. છતાં તમે તો પાકી જીદ લઈને બેઠા હતા કે તમારે મારી સાથે વનમાં આવવું જ છે. તેથી પ્રથમ તો મારે તમને વનમાં પડનારા દુઃખો ભોગવવી પડનારી દુવિધાઓ તથા ત્રાસજનક ભયસ્થાનો દર્શાવવા તમને જો યાદ હોય તો આ પ્રમાણે ઘણું બધું કહેવું પડ્યું હતું. જાનકી, જંગલનો માર્ગ અતિ વિકટ અને કાંટા કાંકરાવાળો હોય છે, જેના પર તમે ખુલ્લા પગે ચાલી નહીં શકો. વળી કંદમૂળ જ ખાવા મળશે અને એ પણ એની ઋતુ હોય ત્યારે જ, બાકી તો ભૂખ્યા રહેવું પડશે. સીતે ધરતી પર સૂવાનું, વલકલ પહેરવાના અને તાડ તાપ વર્ષા સહન કરવાની, દિવસો પસાર કરવાના, આ બધું તમને નહીં ફાવે. તદુપરાંત જંગલ હોય એટલી જંગલી હિંસક પશુઓ તો હોય જ. એમની ભયંકર ત્રાળો રાત્રિના નીરવ વાતાવરણને ચીરતી કાને પડશે ત્યારે તમે ઊંઘી પણ નહીં શકો. અને સૌથી ભયંકર વાત તો એ છે કે વનમાં ભટકતા રાક્ષસો ઓચિંતા ઘસી આવીને માનવ સ્ત્રીઓના અપહરણ કરી જતા હોય છે. એટલે એ ચિંતા તો ન કેવળ તમારી બલકે મારીને લક્ષ્મણની પણ નીંદ ઉડાડી દે એવી ભયજનક હશે. આ સંજોગોમાં વૈદેહી, તમે વનમાં ન આવો એમાં જ તમારું તથા અમારા સૌનું ક્ષેમ કુશળ છે. મેં આટલું કહ્યું પછી તો મારા કૌશલ્યામાએ પણ મારા સૂરમાં સૂર પુરાવા ઉમેર્યું કે રામ, તારી વાત તદ્દન સાચી છે. આપણે ત્યાં આવીને સીતાએ પલંગ, પીઠિકા, ગોદ અને હિંડોળો છોડી મહેલની મુલાયમ ધરતી પર પગ પણ મૂક્યો નથી. અરે અત્યાર સુધી મેં એને એટલી સાચવી છે કે દીવાની વાટ સોંકરવા જેટલો શ્રમ આપ્યો નથી. તો પછી આ જનકનંદિની જંગલના ભયજનક વાતાવરણમાં કેવી રીતે રહી શકશે? તારી સાથે એનું વનગમન એ તો અમારા માટે અસહ્ય અને આઘાતજનક થઈ પડશે. અને આ રામ, એ તો શું એની વનમાં જવાની ઉંમર છે? મેં તથા કૌશલ્યામાં આટલું સમજાવ્યા તો પણ હેસીતે તમે તો વનમાં આવવાની હઠ પકડી જ રાખી. ત્યારે મને થયું કે દુઃખો અને ભયસ્થાનોથી ગભરાય એવા નિર્બળ તમે નથી. તેથી મેં તે વખતે એમને જ કહેલું કે બધું અત્યારે યાદ કરાવું તો મેં કહેલું કે સીતે, હું તો મારા પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવા વનમાં જઈ રહ્યો છું, કંઈ પ્રકૃતિનો આનંદ માણવા નથી જઈ રહ્યો. એટલે મારો જીવ તો અહીં જ રહેવાનો છે, કેમ કે પિતાજી આક્રંદ કરી રહ્યા છે. કૌશલ્યામાં ચોધાર આંસુએ રડી રહ્યા છે. એટલે એકમાત્ર તમારા ભરોસે જ એમને મૂકીને હું જઈ રહ્યો છું. મને તમારા પર પૂર્ણ વિશ્વાસ છે કે તમે મારા દુઃખી મા બાપને સાચવી લેશો. મારા વિરહમાં એ ભોજન નહીં કરતા હોય તો તમે તમારા સોગંદ આપીને એમને જમાડશો. પ્રિય, મારી અનુપસ્થિતિમાં તમારે જ આ બધી જવાબદારીઓ નિભાવવાની છે, કેમ કે ભરત અહીં છે નહીં અને લક્ષ્મણ મારી સાથે વનમાં આવે છે. પછી તમારા સિવાય આ જવાબદારી બીજા કોને સોંપીને હું નિશ્ચિતપણે વનમાં પ્રસ્થાન કરું? સીતે, મેં આમ કહ્યું એટલે તે વખતે તમે નીચી દ્રષ્ટિ નાખીને એ બધું સાંભળી લીધું હતું. પરિણામે મને ખાતરી થવા માંડી હતી કે જવાબદારી સંભાળી લેવાની મારી વાત તમારે ગળે ઉતરી છે અને હવે તમે વનમાં આવવાની જીદ નહીં જ કરો. તેમ છતાં મને થયું કે હજી થોડી વધારે નીતિની આદર્શોની વાતો સમજાવી અને તમે
અંગત શિખામણ આપીને પછી જ હું વન પ્રસ્થાન કરું તો એ યથાર્થ ગણાશે. તેથી જો યાદ હોય તો મેં જતાં જતાં તમને એમ પણ કહેલું કે પ્રિય, જો તમને હું મારી સાથે વનમાં લઈ જઈશ તો આર્યાવ્રતની પ્રજા મારા પર ફિટકારશે, વરસાવશે. રામ જેવા મર્યાદા પુરુષોત્તમ રાજાએ પોતાની સાથે પોતાની નિર્દોષ રાણીને પણ વનમાં લઈ જઈને ઠેર ઠેર રખડાવી અને દુઃખી કરી નાખી. માટે હે ભામિની, મારું કહ્યું માનો અને તમે અયોધ્યામાં જ રહીને મેં કહી તે જવાબદારી નિભાવો. 14 વર્ષ તો ચપટીમાં વહી જશે અને હું હેમખેમ પાછો આવી જઈશ. માટે એક વિરાંગના ક્ષત્રિયાણીને શોભે એવું ધૈર્ય ધારણ કરી તમે અહીં જ રહેજો. મારા મા બાપુનું અને મારા ભાઈનું ભરતનું દિલ જરા પણ દુભાય નહીં એનું ધ્યાન રાખજો. નિત્યકર્મમાં અને મારા મા બાપની સેવામાં ચિત્તને પરોવી રાખજો. મને યાદ કર્યા કરીને દુઃખી થશો નહીં. ચાલો, હસતા મુખે મને વિદાય આપો એટલે હું રવાના થઈ જાઉં. આટલું કહીને હજી તો હું એક ડગલું ભર્યું ત્યાં તો ચિત્કાર કરીને તમે મને જે રામબાણ વાક્ય કહેલું તે રાધે હજી આજે મારા કાનમાં ગૂંજે છે. તમે શું કહેલું તે તો યાદ છે ને? કે પછી એ પણ મારે યાદ કરાવવું પડશે કે તમે તો કેવું હૃદયભેદક બોલેલા. થોભી જાઓ આર્યપુત્ર, આટલું સાંભળીને જ પછી જાઓ. આપની આજ્ઞાને શિરોમાન્ય કરીને ભલે આપની મરજી મુજબ હું અહીં અયોધ્યામાં રહીશ, પરંતુ શું આપને ખાતરી છે કે આપના વિરહમાં વૈદેહી 14 વર્ષ સુધી જીવતી રહી શકશે? અને સીતે તમારું આ એક જ વાક્ય સાંભળી ત્યારે હું સમસમી ગયો. આવી ખાતરી તો હું કેવી રીતે આપી શકું? વળી મારા કરતાં તો મારા મા બાપને તમે વધારે વહાલા હતા. તેથી જો કદાચ તમને મારા વિરહમાં પ્રાણ ત્યજી દેશો તો મારા મા બાપ પણ જીવતા નહીં રહે, અને તો પછી 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછો આવેલો હું પછી ક્યાં સુખે અયોધ્યાની રાજગાદી સંભાળી શકીશ? બસ રાધે, તમારા આ એક જ વાક્યથી મારો નિર્ણય બદલાઈ ગયો અને હું તમને મારી સાથે વનમાં લઈ જવા સંમત થઈ ગયો. એટલું યાદ કરાવીને હે રાધે, તમારા સીતા અવતારની આ બીજી ઘટના પણ પૂર્ણવિરામ મૂકી દઉં છું. પણ હજી જો તમારે બીજી 2 નોંધપાત્ર ઘટનાઓ સિંહાવલોકન કરવા માટે યાદ કરવી હોય તો તે યાદ કરવાની પણ આપણી તૈયારી છે. આમ ગોલોકધામના કૃષ્ણભવનમાં પધારેલ દેવમુનિ નારદ સમક્ષ શ્રીકૃષ્ણે સીતા અવતારની બીજી નોંધપાત્ર ઘટનાની તે દિવસે રાધારાણીને જે યાદ કરાવેલી તેની માહિતી સાંભળી ચૂકેલા નારદજી હવે વિષ્ણુલોકના લક્ષ્મી ભવનમાં વિષ્ણુનારાયણ તથા બૃહસ્પતિજીની સાથે બિરાજેલા લક્ષ્મી માતા સામું જોઈને હવે નારદ બોલે છે કે હે લક્ષ્મી માતા, ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ પરમાત્માએ મને એમના અને રાધાજી વચ્ચે થયેલા સંઘર્ષનું રહસ્ય અહીં સુધી કહી દીધા બાદ મને સીધો પ્રશ્ન પૂછ્યો. કહો નારદ, મેં તમને રાધાજીના સીતાવતારની આ 2 મુખ્ય ઘટનાઓ જે કહી સંભળાવી તેમાં તમને ક્યાંય એવું લાગ્યું છે ખરું કે મેં રાધાને આ 2 ઘટનાઓ દરમિયાન જરા પણ અન્યાય કર્યો હોય? હે ભગવતીમાં, આ તો હજી રહસ્ય સ્ફોટની શરૂઆત જ થઈ હતી અને મારે હજી તો ઘણું બધું સાંભળવાનું બાકી હતું. તેથી ગોલોકેશ્વરને પ્રોત્સાહિત કરવા મેં તરત જ કહી દીધું કે ના પ્રભુ, સીતા અવતારની આ 2 ઘટનાઓ તો આપ તદ્દન ન્યાયપૂર્ણ વર્ત્યા છો અને ઉપરથી રાધાજીને યાને કે સીતાજીને આપની સાથે વનમાં લઈ જઈને અન્યાયના બદલે આપે તેમને ન્યાય જ પ્રદાન કર્યો છે. પછી અતિ પ્રસન્ન થયેલા કૃષ્ણ બોલ્યા, ભલે નારદ, તો હવે આગળની કહાની પણ સાંભળી લો કે જે અર્થમાં દુઃખાંત કે છે એના પરિણામ સ્વરૂપ તમારા રાધારાણી મારાથી રિસાઈને કૃષ્ણ ભવનમાંથી ચાલ્યા ગયા છે. સંપૂર્ણ વિગત સાંભળ્યા પછી અને અહીંથી જતા પહેલાં તમે મને એટલું અચૂક કહેતા જજો અને વૈકુંઠમાં જઈ તમારા સ્વામી અને સ્વામિનીને પણ કહેજો કે અમારા બેમાંથી કોને અન્યાય કર્યો છે. આટલું કહીને પછી હે નારાયણ પ્રભુ શ્રીકૃષ્ણ મને સંભળાવ્યું કે હે નારદ, સીતા અવતારની આ 2 મુખ્ય ઘટનાઓ મેં તમારા રાધારાણીને યાદ કરાવી તે તેમણે મારી સામે શૂન્યમનસ્ક ભાવે ટગર જોયા કરી. પછી ચૂપચાપ સાંભળી લીધી અને ક્યારની અમારી સામે ઊભી રહેલી એમની સખી શ્રી હિતલી તેમને મધુરાસવના ખાલી થઈ ગયેલા પાત્રો લઈને વિદાય થઈ જવાનો ઇશારો કરી દીધો. હું આટલું જ બોલ્યો છતાં વચ્ચે તેઓ એક અક્ષર પણ બોલ્યા નહીં. એટલે મારી હિંમત વધી અને મેં કહ્યું, ચાલો રાધે, હવે હું તમને તમારા સીતા અવતારની અત્યંત નોંધપાત્ર ગણાતી ત્રીજી ઘટના પણ યાદ કરાવી દઉં છું, જે રાવણ દ્વારા થયેલું તમારું અપહરણ. અને પછી મેં કહ્યું કે હે દેવી, કેવળ આપણે 2 જ જાણતા હતા આ રહસ્ય. લંકાપતિ રાવણે સાધુ વેશે પંચવટીમાં આવી જેનું અપહરણ કર્યું તે તમે નહોતા. એ તો હતી તમારી ગોલોકની ગોપી વેદવતી. બાકી તમારો શારીરિક સ્પર્શ તો શું, તમારા વલ્કલને પણ જો રાવણે સ્પર્શ કર્યો હોત ને તો બ્રહ્માએ ભલે ને ગમે તેવા વરદાન આપ્યા હોય તો પણ રાવણ ત્યાંને ત્યાં હસ્તવિહીન થઈ ગયો હોત. એવી તમારી અલૌકિક ઐશ્વર્ય શક્તિ તથા સતત્વની અખંડ આણ હતી. તેથી તો તમારી સંમતિથી જ મેં તમારી એ ગોપી વેદવતીની પ્રતિજ્ઞા પૂર્ણ થાય અને રાવણના મૃત્યુ માટે નિમિત્ત બને તે માટે અગ્નિ પરીક્ષાની આખી લીલા વિચારી રાખી હતી. ફળ સ્વરૂપ વનમાં ફળ ફૂલ લેવા ગયેલો ભાઈ લક્ષ્મણ પાછો આવે તે પહેલાં મેં તમને અગ્નિદેવને સુપ્રત કરી દીધા અને ગોલોકથી તમે બોલાવી લીધેલી વેદવતીને તમારું સીતારૂપ પ્રદાન કરીને પછી જ હું ધનુષબાણ લઈને પેલા સુવર્ણ મૃગનો શિકાર કરવા ઉપડી ગયો હતો. મારા ગયા પછી અને તમે યાને સીતારૂપે વેદવતીએ કઠોર વચન કહી લક્ષ્મણને
મારી સહાય માટે દોડાવ્યો અને લક્ષ્મણ રેખા દોરીને કચવાતા મને તમને એકલા મૂકીને એ મારી પાછળ આવ્યું. ત્યાર પછી જ રાવણ ત્યાં આવ્યો અને તમારું સીતારૂપ ધારણ કરી ચૂકેલી વેદવતી પેલી લક્ષ્મણ રેખા ઓળંગી રાવણને ભિક્ષા આપવા ગઈ ત્યારે રાવણ તેને ઉપાડી ગયો. ત્યાર પછી જે કંઈ ઘટના બની તેનો તમારા સીતાવતાર સાથે પ્રત્યક્ષ સંબંધ તો માત્ર નામ પૂરતો જ હતો. એટલું એ બધું યાદ ન કરવા છતાં છેલ્લે જે થયું તેટલું જ યાદ કરાવું તો યુદ્ધમાં રાવણ, કુંભકર્ણ, ઇન્દ્રજીત તથા લંકાની સમસ્ત રાક્ષસ સેનાનો વિનાશ કરી દીધા પછી વિભીષણે તથા હનુમાને લંકાની અશોક વાટિકામાં આવીને તમને લંકા વિજયના સમાચાર આપ્યા. પછી વિભીષણની પુત્રી કલાએ તમને યાની સીતારૂપધારી વેદવતીને સ્નાનાદિ કરાવી સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કરાવ્યા અને તેને મારી સન્મુખ લઈ આવ્યા. હવે તમારા પ્રતિબિંબરૂપ વેદવતીને પુનઃ ગોલોક ગમન કરાવવા અને તમને અગ્નિદેવ પાસેથી અસલ તમારા પ્રતિબિંબ સીતા સ્વરૂપે પરત મેળવવા કોઈ બીજો વહેમ ન પડે એ માટે મારે અગ્નિ પરીક્ષાની કપરી લીલા આચરવી પડી, જેથી લક્ષ્મણ, વિભીષણ, સુગ્રીવ, હનુમાન, અંગદ, જાંબુવાન આદિ કોઈને પણ ખ્યાલ ન આવે કે તેમણે જીવ સટોસટનું જે મહાભયંકર યુદ્ધ ખેલ્યું હતું તે જનકનંદિની સીતાને પાછા મેળવવા માટે નહીં, એમની ગોલોકી ગોપે વેદવતીની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કર્યું હતું. પછી તો ક્ષીરસાગરે જે રીતે વિષ્ણુને લક્ષ્મીજી સુપ્રત કર્યા હતા તે રીતે અગ્નિદેવે તમને મને સોંપી દીધા અને વેદવતીને અગ્નિમાં સમાવી દીધા. બસ રાધે, યાદ આવે છે ને કે પછી આપણે તો સૌ રાવણના પુષ્પક વિમાનમાં બેસી 14 વર્ષ પૂરા થઈ ગયા હોવાથી અયોધ્યા નગરીમાં પાછા આવી ગયા હતા. હે દેવમુનિ નારદ, આમ ગોલોકેશ્વરી રાધાને મેં એમના સીતાવતારની ત્રીજી ઘટના પણ ઝડપથી યાદ કરાવી દીધી અને પછી આશા રાખી કે હવે તેઓ જરૂર કંઈક બોલશે. ખાસ કરીને તો અગ્નિ પરીક્ષા પૂર્વે મેં જે શીલ અને સતીત્વની સાબિતી એમની પાસે માગી તે અંગે, પરંતુ તેઓ તો જાણે કેવાય વિચારસાગરમાં ઊંડા ઉતરી ગયા હતા કે કોઈ પણ જાતનો પ્રત્યુત્તર કે પ્રતિભાવ આપ્યા વિના કેવળ મૌન ધારણ કરીને બેસી ગયા હતા. હે લક્ષ્મી માતા, ભગવાન શ્રીકૃષ્ણ હવે આગળ કંઈ પણ ઉચ્ચારે તે પહેલાં મારે કંઈક પૂછવું છે. એવા ભાવ સાથે મેં બે હાથ જોડ્યા અને તેમણે નેત્ર ઈશારે સંમતિ આપતા મેં ઝડપથી પૂછી નાખ્યું, પ્રભુ, આ વેદવતી કોણ હતી અને તેણે રાવણના મૃત્યુનું નિમિત્ત બનવાની શા કારણે પ્રતિજ્ઞા લીધી હતી? હું તો ત્રિલોક વિહારી હોવા છતાં આમાંનું કંઈ પણ જાણતો જ નથી. ત્યારે અંતર્યામી શ્રીકૃષ્ણે કહી દીધું કે નારદ, રાવણના જીવનમાં બનેલો એ પ્રસંગ અત્યારે કહેવાનો મારી પાસે સમય નથી, પરંતુ મારા આશીર્વાદ છે કે બહુ નજીકના ભવિષ્યમાં આ પ્રસંગ તમને કોઈના દ્વારા જાણવા મળશે. ચાલો હવે હું આગળ વધું છું, કહીને તેઓ આગળ બોલ્યા. હે નારદ, મને થયું કે હવે છેલ્લી એક જ ઘટના સગર્ભાવસ્થા મેં કરેલા એમના ત્યાગની ઘટના કે જે એમના માટે અત્યંત હૃદય વિદારક બની ગઈ હતી તે યાદ કરાવી દઈને પછી હું આ સીતાયણ પણ પૂર્ણ વિરામ મૂકી દઉં અને કોણે કોને અન્યાય કર્યો છે એનો નિર્ણય પણ એમના પર છોડી દઉં. આમ વિચારીને હે દેવર્ષિ, મેં રાધાજી સમક્ષ એમના સીતાવતારની ચોથી ઘટનાનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો કે હે રાધે, તમારા સીતાવતારની આ ચોથી અને છેલ્લી ઘટનાનું સિંહાવલોકન કરવાના પરિપ્રેક્ષ્યમાં ભલે તમે મને અન્યાયી, નિર્દયી, પાપભીરુ, અમર્યાદિત, પુરુષોત્તમ જે કહેવું હોય તે કહો, પરંતુ તમારા એ આપેક્ષાત્મક વિશેષણો સામે મારે કોઈ બચાવ કરવો નથી. મારે તો તમને આ ઘટનાના સંદર્ભમાં ફક્ત એક જ વાક્ય કહેવું છે કે તમે જેને ક્યારનાય ત્યાગ કહ્યા કરો છો એ મારી દ્રષ્ટિએ તો ત્યાગ હરગીજ નહોતો. એ તો માત્ર કામ ચલાવ સ્થળાંતર જ હતું. અર્થાત અયોધ્યાના રાજમહેલમાંથી મેં જાણી જોઈને અને ખૂબ સમજી વિચારીને મારા બંધુ લક્ષ્મણ દ્વારા તમારું વાલ્મીકી ઋષિના તપોવનમાં કરેલું એ તો માત્ર સ્થળાંતર હતું. અને રાધે, આ સ્થળાંતર કરાવવા પાછળ માત્ર એક બે નહીં 4 વજૂદવાળા કારણો મોજૂદ હતા, જે સાંભળ્યા પછી તમે જ નિર્ણય કરજો કે મેં બુદ્ધિપૂર્વક કરાવેલું તમારું એ સ્થાનાંતર ન્યાયી હતું કે અન્યાયી. એ ચાર કારણો પૈકીનું પહેલું કારણ તો એ સીતે તમે પોતે જ યાદ કરો ને કે મેં આ સ્થાનાંતર કરાવ્યું તેના થોડા દિવસ પૂર્વે તમે જ મને શું કહ્યું હતું? આર્ય, અત્યાર સુધી તો આપે મારી સર્વે મનોકામનાઓ વણમાગ્યે પૂરી કરી છે અને તે માટે હું આપને અત્યંત ઋણી છું, પણ હમણાંથી મને રહીને એવી ઈચ્છા થાય છે કે હું ફરીથી વનવિહાર કરવા જાઉં. ગંગા મૈયાના તીરે વસતા મુનિવરો, ઋષિજનો અને તપશ્ચર્યા કરતા તપાસનો દર્શન કરી કૃતાર્થ થાવ. વનફળ અને કંદમૂળ ખાઈને નિજ જીવન યાપન કરતા એ મહાત્માઓના ચરણ પખાડું. ગંગા સ્નાન કરી પાવન થાવ. ઋષિપત્નીઓના અને આશ્રમ માતાઓના ચરણે એમને કામે લાગે એવા ઉપયોગી ભેટ ધરું અને થોડા દિવસ એમના સાનિધ્યમાં વ્યતીત કરું. અને તેથી હે પ્રિય, તમારી હૃદય ઈચ્છા પરિપૂર્ણ થાય તે માટે મેં તમને ભાઈ લક્ષ્મણ જોડે મહર્ષિ વાલ્મીકીના તપોવનમાં સ્થાનાંતર કરાવ્યું હતું. તમારો કાયમ માટે ત્યાગ નહોતો કર્યો. હવે આના અનુસંધાનમાં સ્થળાંતર માટેનું બીજું કારણ પણ તમે જણાવી દઉં છું, જે હતું માતૃ આજ્ઞાનું પાલન. તમને એ વાતની તો ખબર જ હતી કે મારા બહેન શાંતાદેવી અને તેમના પતિ શ્રીંગી ઋષિએ કૌશિકી નદીના તટે આવેલા તેમના ઋષ્યશૃંગાશ્રમમાં વિશ્રામ શાંતિ
અને જળ કલ્યાણાર્થે પૂરા 12 વર્ષ જેની પૂર્ણાહુતિ થાય એવા દિવ્યાતિ દિવ્ય સુદીર્ઘ મહાયજ્ઞ સત્રનો મંગલ પ્રારંભ કર્યો હતો. એ યજ્ઞ સત્રમાં જોડાવા માટે મળેલા આમંત્રણનો સ્વીકાર કરીને અયોધ્યાથી ગુરુ વશિષ્ઠ તથા તેમના પત્ની અરુંધતી દેવીની સાથે મારી ત્રણેય માતાઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી પણ ત્યાં પહોંચી ગયા હતા. વળી આ ત્રણેય સાસુમાની સેવા શુશ્રૂષા કરવા તેમની સાથે ગયેલી તમારી ત્રણેય બહેનો ઉર્મિલા, માંડવી અને સુકિત્રી પણ થોડા દિવસ માટે ત્યાં રોકાઈ ગઈ હતી. પરિણામે મારી અને તમારી અંગત ગણાય એવી તો કોઈ એક પણ વ્યક્તિ યાની કે મા બહેન મેં તમારું સ્થળાંતર કરાવ્યું ત્યારે આપણા અયોધ્યાના રાજમહેલમાં ઉપસ્થિત ન હતી. હવે બન્યું એ કે આ મહાયજ્ઞ સત્રના દર્શન કરી નિજ આશ્રમે પરત જઈ રહેલા ઋષિવર અષ્ટાવક્ર, તેમના પત્ની સુપ્રભા દેવી આપણે ત્યાં અયોધ્યામાં આપણને બંનેને રામ સીતાને આશીર્વાદ આપવા તથા માતાઓએ પાઠવેલ સંદેશો આપવા પધાર્યા. રાધે, એ માત્ર સંદેશો ન હતો, માતૃ આજ્ઞા હતી, જે દેવી સુપ્રભાએ તમારા મસ્તક પર આશીર્વાદ ભર્યો હાથ મૂકી મને કહી સંભળાવી હતી. રાજન, દેવી અરુંધતીએ તથા આપની ત્રણેય રાજમાતાઓએ કહેવડાવ્યું છે કે પુત્રી સીતાને પૂરા દાડા જાય છે, તેથી તે જે કહે તે ગર્ભદોહદ ભાવ તમે પૂરા કરજો. રાજકાજની વ્યસ્તતાના કારણે તેમાં જરા પણ વિલંબ કરશો નહીં. દોહદ પૂરા કરવામાં વિલંબ કરવાથી ગર્ભ ઉપર તેની વિપરીત અસર થાય છે. હવે તમે જ કહો રાધે, સીતારૂપે તમે અભિવ્યક્ત કરેલો વનવિહાર કરવાનો ઈચ્છારૂપી દોહદ પૂરો કરવામાં હું વિલંબ કેવી રીતે કરી શકું? ફલત મેં તાત્કાલિક તમને લક્ષ્મણ જોડે વનવિહારાર્થે વાલ્મીકી ઋષિના તપોવનમાં મોકલી આપ્યા, જે હકીકતમાં ત્યાગ નહોતો, સ્થળાંતર હતું. આમ હે નારદ, સીતા અવતાર દરમિયાન એમનો ત્યાગ નહીં, સ્થળાંતર કરાવવા પાછળના 2 કારણો મેં એ દિવસે ગોલોકની વૃંદાવન વાટિકામાં તમારા રાધારાણીને ક્રમશઃ કહી સંભળાવ્યા. તો પણ જાણે મૌન વ્રત ધારણ ના કર્યું હોય એ રીતે કોઈપણ જાતની પ્રતિદલીલ કર્યા વિના તેમણે એ બધું ચૂપચાપ સાંભળી લીધું. એટલે મારો ઉત્સાહ વધ્યો અને હું બોલ્યો કે હે ગોલોકેશ્વરી, સીતા અવતારના અંતિમ તબક્કામાં તમારું અયોધ્યાથી સ્થળાંતર કરાવવા પાછળ 3જા કારણ ભણી હવે હું આગળ વધું છું. 3જા કારણનો સીધો સંબંધ ઉપરોક્ત 2જા કારણ સાથે જ એ સંદર્ભમાં કે ખુદ મારી માતાએ જ મારું ધ્યાન ખેંચ્યું હતું કે તમને પૂરા દાડા જાય છે, અર્થાત બહુ ટૂંક સમયમાં તમે મારા બાળકની માતા બનવાના હતા. હવે હમણાં હું તમને પહેલાં 2જા કારણ અંતર્ગત જણાવી ગયો તે મુજબ અયોધ્યાના રાજમહેલમાં આપણા બંનેમાંથી કોઈનું પણ અંગત કહી શકાય એવું એક પણ સ્વજન યાની કે મા કે બહેન ઉપસ્થિત ન હતું, જે તમારા કરતાં મારા માટે બહુ ચિંતાનું કારણ બની ગયું હતું. હે રાધે, આમ તો આપણી આર્ય સંસ્કૃતિના રિવાજ મુજબ સગર્ભા થયેલી સ્ત્રી, પછી એ રાજકુમારી હોય કે સાધારણ નારી, પોતાની પ્રસૂતિ માટે પોતાના પિયર જતી હોય છે. પરંતુ છેલ્લા પ્રાપ્ત સમાચાર મુજબ તો તમારા પિયર મિથિલા નગરીથી તમારા માતેશ્વરી, કાકીમા, ફોઈબા વગેરેને લઈને તમારા પિતાશ્રી જનક મહારાજ સ્વયં પહેલાં ઋષ્ય શૃંગાશ્રમે યજ્ઞ દર્શનાર્થે ગયા હતા. એટલે ત્યાં પણ પ્રસૂતિ કાળે તમારી પાસે રહે એવું કોઈ સ્વજન ઉપલબ્ધ ન હતું. તેથી આ કારણસર પણ મેં મારી ચિંતામાં વધારો થયો હતો. ન કરે નારાયણને આ વિષમ પરિસ્થિતિમાં જો તમને એકાએક પ્રસૂતિ પીડા ઉપડે અને પ્રસૂતિની પ્રક્રિયા અયોધ્યાના રાજમહેલમાં જ કરવી પડે એવા સંજોગો ઊભા થાય તો તમારા જેવા સુકોમળ રાજરાણીને મારે મહેલની દાસીઓ તથા નગરની દાયણ કે સુયાણી ભરોસે થોપી દેવા પડે. એક પતિ તરીકે નહીં, એક રાજા તરીકે પણ આ ગોઠવણ મને બિલકુલ સ્વીકાર્ય નહોતી. આ કારણસર મેં સ્વયં વચલો રસ્તો કાઢ્યો, અને તે એ કે અયોધ્યાના રાજમહેલથી દૂર કોઈ અન્ય સુરક્ષિત અને ભરોસાપાત્ર સ્થળે તમારું સ્થળાંતર કરવાનો. અને એમાં મને પહેલું કારણ તમારી વન વિહાર કરવાની મહેચ્છા સહાયરૂપ થઈ પડ્યું. સ્થળ તો મારા મનમાં સ્પષ્ટ જ હતું, મહર્ષિ વાલ્મીકીનું તપોવન, જેથી કરીને આશ્રમના પવિત્ર અને પ્રાકૃતિક વાતાવરણનું તથા આશ્રમની ઋષિપત્નીઓ, આશ્રમ માતાઓ અને તપસ્વીનીઓ જેવા સંસ્કારી અને વિશ્વાસપાત્ર નારીવૃંદનું સાનિધ્ય તમને સંપ્રાપ્ત થાય અને તમારી પ્રસૂતિ નિર્વિઘ્ન અને સુખરૂપ પાર પડી જાય. હે રાધે, હવે તમે જ કહો, એમ જે થયું હતું ને, કંઈ બોલો તો ખરા. પરંતુ હે નારદ, મગનું નામ મરી પડે તો એ રાધા શાની કહેવાય? એ કંઈ જ ન બોલી. અને સાચું કહું તો નારદ, હવે મને ભય પેઠો કે રાધાનું આ ભેદી મૌન જરૂર કંઈ ઝંઝવાતની આગાહી રૂપ જ છે. ફળસ્વરૂપ હવે તો આ પાર કે પેલે પાર એમ સમજીને મેં મારે જે કહેવાનું હતું તે ઝડપથી કહી દેવાનો નિરાધાર કરીને કહ્યું કે હે ગોલોકેશ્વરી, તમારું સ્થળાંતર કરાવવા માટેનું 4થું અને છેલ્લું કારણ પણ હવે તમને જણાવી દેવા માગું છું, જે મારા મત અનુસાર તો અત્યંત વ્યાજબી અને ન્યાયી હતું. તમને તપોવનમાં મૂકવા માટે આવેલા લક્ષ્મણે ભલે જતાં જતાં દુઃખી હૃદય અને અશ્રુભરી આંખે તમને એમ કહ્યું હોય કે લોકનિંદા, લોકચર્ચા અને લોકાપવાદના કારણે અયોધ્યાના રાજા રામને ન છૂટકે તમને અયોધ્યા નગરીમાંથી દુઃખદ વિદાય આપવી પડી છે.
કિંતુ હકીકતમાં તો એ ઉપરોક્ત 3 કારણોની વચ્ચે ઓચિંતું ઊભું થઈ ગયેલું એક છમકલું હતું, જેની રસ્તામાં જો મેં આંખ આડા કાન કર્યા હોત તો પણ ચાલે એમ હતું, કેમ કે આવી છાની છપની ટીકા અને નિંદા કરનાર એ લોકો અયોધ્યાના બહુજન સમાજના શિષ્ટ, સંસ્કારી, સુશિક્ષિત અને અભિજાત વગરના નગરજનો તો હતા જ નહીં, એ તો હતા તદ્દન નિમ્ન કક્ષાના મજૂરી કરનાર અશિષ્ટ અને અસંસ્કારી વર્ગના લોકો, જેઓ વ્યસની, વાતમાં પોતાની બાળબચ્ચાના પત્નીને ઢોરમાર મારનારી, નાની અમથી વાતમાં પોતાની ઘરવાળી સાથે કજિયો થતા એને મા બાપના ઘરે મૂકી કાઢનાર, એક ઉપર બીજી પત્ની કરવાનું બહાનું શોધનાર અભદ્ર લોકો હતા. તેમ છતાં હે રાધે, એ હતા તો અયોધ્યાના જ પ્રજાજનો, એટલે તેમની બોલતી બંધ કરવા મારે એમને પસ્તાવો થાય એવું તો કંઈ કરવું પડે ને. આ નિમિત્તે કરી બતાવ્યું. બાકી તમારા જેવી અજન્મા પતિવ્રતા, વફાદાર, સહનશીલ અને સતી શિરોમણી રાજરાણીની વિરુદ્ધમાં કોઈ એક શબ્દ પણ બોલે તો તે હું ચૂપચાપ સહન કરી લઉં એમ તો હતો જ નહીં. એ તમે સારી રીતે જાણતા હતા. પરંતુ મેં વિચાર કર્યો કે તમારી આવી અપકીર્તિ કરનારો એ વર્ગ આજે ભલે પ્રમાણમાં નાનો હોય, પરંતુ ભવિષ્યમાં લોકાપવાદનો ચેપ કેવળ અયોધ્યાના રાજ્યની હદ સુધી જ નહીં, સમસ્ત આર્યાવર્તની પ્રજા સુધી વિસ્તરી જતા વાર નહીં લાગે, એ હું બરાબર સમજતો હતો. તેથી મેં આ ઉહાપોને ઉગાડતો ડામી દેવા, તમને એમની નજર આગળથી યોગ્ય સમય સંપ્રાપ્ત થાય ત્યાં સુધી ખસેડી દેવા સ્થાનાંતર કરાવ્યું હતું. એક બીજી વાત પણ કહી દઉં રાધે, કે મારી જગ્યાએ આર્યાવતનો કોઈ બીજો રાજા હોત અને એની રાણીની કોઈ પ્રજાજને આવી બદનક્ષી કરી હોત તો એના ઉપર રાજદ્રોહનો આરોપ મૂકી એક ક્ષત્રિય રાજાને તેને જીવતો રહેવા ન દીધો હોત. કિંતુ મારે તો એક આદર્શ રાજાની ભૂમિકા ભજવવાની હતી, રામ રાજ્યની પ્રસ્થાપના કરવાની હતી અને આર્યાવર્તના ભાવિ શાસકોને રાજધર્મનું યથાર્થ પાલન કરવું હોય તો કેટલી મર્યાદાઓ અને આચારસંહિતાઓનું પાલન ન કરવું પડતું હોય તેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવાનું હતું. તેથી અયોધ્યાની પ્રજાને પહેલી નજરે ત્યાગ લાગે એવું તમારું આ સ્થાનાંતર કરાવવું પડ્યું હતું. વળી હે પ્રિય, એથી પણ થોડો આગળ વધીને જણાવું તો તત્કાલીન યાને કે ત્રેતાકાલીન આર્યાવર્તમાં કેવળ ક્ષત્રિય રાજાઓમાં જ નહીં, સમાજના ઉચ્ચ વર્ગમાં પણ બહુપત્નીત્વનો કુરિવાજ પ્રચલિત હતો અને આ બધા પતિદેવો માત્ર 2 જ નહીં, 2થી પણ વધુ પત્નીઓના પતિ થવામાં ગર્વ અને ગૌરવની અનુભૂતિ કરતા હતા. આ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન આણવા માટે મારે એક પત્નીત્વનો રિવાજ પ્રસ્થાપિત કરવો હતો. હવે બન્યું એવું કે મહાશાંતિ યજ્ઞમાં રાજા રાણી સજોડે બેસી યજ્ઞવિધિ કરવાની હોય. તમે તો અયોધ્યાના રાજમહેલમાં હતા નહીં, તેથી ન કેવળ મારા દરબારીઓ અને સામંતોએ બલકે આમંત્રિત અનેક રાજાઓએ અને ખુદ પુરોહિતોએ અને યાજ્ઞિકોએ પણ મને બીજું લગ્ન કરવાનો અને નવી રાણી સાથે મહાશાંતિ યજ્ઞ આરંભવાનો ખૂબ જ આગ્રહ કર્યો. પરંતુ મેં એ તમામને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે આ જન્મમાં તો માત્ર જનકનંદિની સીતા સિવાય મારી પત્ની યાને રાણી થવાનો કોઈને પણ અધિકાર નથી અને ફળસ્વરૂપ યજ્ઞ મંડપમાં યજ્ઞવેદીની સમક્ષ મારી બાજુના આસન પર તમારી સુવર્ણ પ્રતિમા આસનસ્થ કરી હું મહાશાંતિ યજ્ઞ કરવા બેઠો હતો. તે તમે જ્યારે મહર્ષિ વાલ્મીકીની સાથે યજ્ઞ મંડપમાં આવ્યા ત્યારે નજરો નજર જોયો હતો. હવે છેલ્લે ખૂબ જ અગત્યની એક વાત પણ સ્પષ્ટતા કરી લઉં કે આ સ્થળાંતર માટેના ચોથા કારણનું સમાપન કરી દેવા માગું છું. રાધે, તમને તો કદાચ ખબર ન હતી, કિંતુ આ સ્થળાંતરવાળી આખી અવતાર લીલાનો અંત તો શું આવશે એ તો મારા મને પહેલેથી સુનિશ્ચિત હતું. એટલું જ નહીં, તમારી પવિત્રતા અને ચારિત્ર્યશીલતાને યજ્ઞ મંડપમાં ઉપસ્થિત અયોધ્યાના સમસ્ત પ્રજાજનો ઉપર આમંત્રિત રાજા મહેમાનો દ્વારા પણ જાહેરમાં એકી અવાજે બિરદાવાય એવી એક આખી યોજના મેં તૈયાર કરી રાખી હતી. વળી ઋષ્યશૃંગ આશ્રમે મધ્યે એકધાર્યો 12 વર્ષ સુધી ચાલેલો પેલો મહાયજ્ઞ પણ પૂર્ણ થઈ ગયો હોવાથી અયોધ્યાથી મેં મોકલેલા રથોમાં મારી 3 રાજમાતાઓ પણ પરત આવી જવાની હતી. તેથી 12 વર્ષ જેટલી ઉંમરે પહોંચેલા આપણા બંને પુત્રો યાને પોતાના પુત્રો લવ અને કુશને પહેલી જ વાર જોઈને તેઓ હર્ષોલ્લાસથી વિભાવિભોર થઈ જાય એવું બધું કરવાની મારી ગણતરી હતી. આ આખી યોજના સાંગોપાંગ પાર પડે તે માટેની પૂર્વ ભૂમિકા મારી અને મહર્ષિ વાલ્મીકી વચ્ચે સંદેશા વ્યવહારથી ગોઠવાઈ ગઈ હતી. એ રીતે જ્યારે મહાશાંતિ યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગનું નિમંત્રણ લઈને મેં મારા સારથી સુમંતને મહર્ષિ વાલ્મીકી પાસે મોકલ્યા ત્યારે તમારા સ્થાનાંતર પાછળની સમગ્ર પરિસ્થિતિના પૂર્ણ જાણકાર તથા તમારા પરમ હિતેચ્છુ એવા મુનિવરે સામેથી મને કહેવડાવ્યું કે તેઓ એકલા નહીં આવે, સાથે તમને તથા આપણા બંને પુત્રોને પણ લેવા આવશે અને પૂર્ણાહુતિ પ્રસંગે યજ્ઞ મંડપમાં બિરાજેલ સમસ્ત પ્રેક્ષક સમુદાય સમક્ષ પોતે આ પ્રકારની ઘોષણા કરશે: હે આમંત્રિત મહાનુભાવો, તમે અયોધ્યા નગરીના પ્રજાજનો, હું વાલ્મીકી કદી અસત્ય બોલ્યો નથી અને મેં વર્ષો સુધી મહાકઠિન તપશ્ચર્યા કરેલી છે તે આપ સૌ સારી પેઠે જાણો છો. મેં પાળેલા સત્યવ્રત તથા તપશ્ચર્યાના સોગંદ ખાઈને ઘોષિત કરું છું કે રાજરાણી સીતા મન, કર્મ, વચનથી વિશુદ્ધ, ચારિત્ર્યવાન, પતિવ્રતા અને પવિત્ર મહાસતી છે. તેથી
આપ સૌને મારો અનુરોધ છે કે તમે એકી અવાજે રાજા રામને વિનંતી કરો કે તેઓ મહારાણી સીતાનો તથા મારા આશ્રમમાં એમની કુખે જન્મેલા તેમના આ બંને મહાપરાક્રમી રાજકુંવરનો મારા માનો આદર સાથે સ્વીકાર કરે અને તેમને અયોધ્યાના રાજમહેલમાં પ્રવેશ કરાવે. આમ હે રાધે, આ બધું પહેલેથી સુનિશ્ચિત હોવાથી હું તમારી અને આપણા સુપુત્રોની અત્યંત આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યો હતો, કિંતુ તમે તો મારી આખી યોજના પર યજ્ઞ મંડપમાં આવતા વેત પાણી ફેરવી દીધું. એ દિવસે તમે જે કર્યું હતું તે બધું કદાચ તમે ભૂલી તો ગયા હશો, પરંતુ મને તો રજે રજ અને અક્ષરશઃ યાદ છે. આહ, કેવી રોમાંચક હતી એ અવિસ્મરણીય ઘટના! હજી તો મારી નજર સમક્ષ એ રોમાંચક દ્રશ્ય તરવરે છે. બ્રહ્માની પાછળ શ્રુતિ ચાલે એ રીતે તમે મુનિ વાલ્મીકીની પાછળ પાછળ નીચું વદન રાખી યજ્ઞ મંડપમાં જેવા પ્રવેશ્યા કે તરત જ ત્યાં ઉપસ્થિત સમસ્ત મેદની ઊભી થઈ ગઈ અને સૌએ હર્ષનાદ સાથે તાળીનાદ કરીને તમારો જય જયકાર કર્યો અને તમને ઉમળકાભેર વધાવી લીધા. અને રાધે, વર્ષો પછી તમને પ્રત્યક્ષ જોઈને હું અત્યંત પુલકિત થઈ ગયો હતો. મારું હૈયું ભરાઈ આવ્યું હતું અને ગદગદ કંઠે હજી તો હું ઊભો થઈને કંઈ પણ બોલું એ પહેલાં તો યજ્ઞવેદી સામે ગોઠવેલા આસન પર તમારી સુવર્ણ પ્રતિમા જોઈને કોણ જાણે તમને શું એ લાગી આવ્યું કે 12 વર્ષોથી હૃદયમાં દબાવી રાખેલો તમારો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો. સભા વચ્ચે ઘસી આવીને પછી તમે પહેલાં તો ક્રોધપૂર્ણ નજરે મારી સામે જોયો અને પછી કહેવા માંડ્યું, રાઘવ, અયોધ્યાની આપની પ્રજાએ તો મને ઓળખાવવામાં ન્યાય કર્યો જ છે, પરંતુ મને નક્ષિક ઓળખવાનો દાવો કરનાર આપે પણ મારી સાથે ન્યાયપૂર્ણ વર્તાવ ક્યાં કર્યો છે? લોકોએ તો મન ફાવે તેમ કહ્યું, પરંતુ લોકાપવાદથી ડરી જઈને તમે મારો ત્યાગ કરતાં જરા પણ વિચાર સરખો ન આવ્યો. રઘુપતિ, ધિક્કાર છે તમારા આ પુરુષ પ્રધાન સમાજને. પૂજ્ય મહર્ષિ ભલે કહેતા હોય, પરંતુ આટલા વર્ષો અયોધ્યાના રાજમહેલથી દૂર રહી નિરાધાર નારી તરીકેનું જીવન ગુજાર્યા પછી હવે મારે આપના વૈભવશાળી રાજમહેલમાં પાછા આવીને કે પગ મૂકીને શું કામ છે? હે રામ, આપનો અને આપના પરિવારનો ત્યાગ કરીને હું તો હવે આ ચાલી. આમ કહીને મને અને સ્વબચાવની એક પણ તક આપ્યા વિના હે રાધે, તમે તો ધરતી માતા સામું જોઈને કહેવા માંડ્યું કે હે ધરતીમાં, મેં આ જન્મ મારા પતિદેવ શ્રી રામચંદ્ર સિવાય અન્ય કોઈનું મનથી પણ ચિંતન કર્યું હોય અને મન, કર્મ કે વાણીથી એકમાત્ર એમનું સ્મરણ કર્યું હોય તો મારા આ વચનને સત્ય પ્રમાણ હે પૃથ્વી માતા, હે માધવી દેવી, તું મને તારામાં સમાવી લે, મને અપનાવી લે. એમ બોલતા બોલતા તમે તો હે સીતે યજ્ઞ મંડપની બહાર નીકળી ગયા અને હવામાં હાથ ઉછાળતા ઝંઝવાતના વેગથી ઓ માં, હે ધરતીમાં, હું આવું છું, આવું છું એવા ભયંકર ચિત્કાર સાથે દોડ મૂકીને સરયુના કાંઠે આવેલી ઊંડી ખીણમાં સરી પડ્યા અને ધરતી માતાના ખોળામાં ધરબાઈને એના અતલ ઊંડાણમાં ગાયબ થઈ ગયા. હે દેવી, તમે એટલી ઝડપી અને આંખના પલકારામાં આ પગલું ભર્યું હતું કે કોઈને કશું કરવાનો વિચારવાનો પણ સમય ન મળ્યો. લોકો ફાટી આંખે જોતા જ રહી ગયા હતા અને ચારે બાજુ હાહાકાર મચી ગયો. પછી ભાનમાં આવતા જ અસંખ્ય લોકો એકી શ્વાસે દોડતા ખીણ પાસે ધસી ગયા અને ખીણની ફાટના ઊંડાણમાં ડોકિયા કરતા ચારેકોર ફરી વળ્યા. તેમના પદાઘાતથી ખીણના મોટા મોટા ઢેફા તૂટી ગયા અને ખીણ વધુ ને વધુ પૂરાતી ગઈ. બધું જોઈને થાકી ગયા અને ક્યાંય તમારી કોઈ નિશાની કે ચિહ્ન દ્રષ્ટિગોચર થયું નહીં. નિરાશ થયેલા લોકો ચોધાર આંસુએ રડતા મારી સન્મુખ આવી ઊભા રહ્યા. ત્યારે મારી મનોદશાએ વેળા કેવી હતી એ તો માત્ર હું જ જાણતો હતો. ના ના રાધે રાણી, એવો તો તે મેં તમને શો અન્યાય કર્યો હતો કે તમે મને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં એવી સ્થિતિમાં મૂકી દીધો. મહારાજ જનક વૈદેહીને, માતા સુનયજીને અને મારી ત્રણેય માતાઓને હું શો મોં બતાવું? એવી કફોડી હાલતમાં મને મૂકી દેતા તમને જરાય વિચાર નહોતો આવ્યો? અરે સીતે, મારો નહીં તો આપણા બંને નાના પુત્રોનો તો વિચાર કરવો હતો, અને એમાંય નમાયો પુત્ર તમારા વાત્સલ્ય વિના કેવી રીતે પ્રગતિના પંથ પર આગળ વધી શકશે? તમે તો મહાદેવી મહાસતી આંખના પલકારમાં ભૂલોકનો પણ ત્યાગ કરી ગોલોકમાં જઈને વિરાજમાન થઈ ગયા, પરંતુ તમારી આવી અણધારી અને અકલ્પ્ય ગોઝારી ચિરવિદાયથી પછીના વર્ષોમાં મારા પર સી વીતી હશે તેની હજી તમને આજે પણ ગોલોકમાં બેઠા કલ્પના આવે છે? તમારા વિરહમાં પછી મેં એકાંતમાં સીતે ત્યાં શું કર્યું એવા હૃદયભેદક ચિત્કાર કરીને મારા રામાવતારના શેષ વર્ષો અયોધ્યાના રાજમહેલમાં કેવી રીતે ગાળ્યા હતા અને તમામ દૈહિક ભૌતિક સુખ સુવિધાનો પરિત્યાગ કરી એક રાજ સંન્યાસીની ભાંતિ કેવળ સીતા મહાભાવની ચરમ મનોદશામાં કેવી રીતે વ્યતીત કર્યા હતા તે વર્ણવવાના આજે તો મારી પાસે શબ્દો પણ નથી. એટલું કહીને હે રાધે, સીતા અવતારની આ બધી ઘટનાઓનું એકવાર સિંહાવલોકન કરીને પછી કોણે કોને અન્યાય કર્યો હતો એ મારા મૂળભૂત પ્રશ્નનો જવાબ આજે નહીં તમારી અનુકૂળતાએ જરૂર આપજો. એટલું કહીને હવે હું મારું
આ કૃષ્ણા પુરાણ સમાપ્ત કરું છું. હે દેવમુનિ નારદ, કેટલાય સમયથી જે મનોવ્યથા મારા હૃદયમાં ગોપિત હતી તે મેં એ દિવસે સાયંકાળે ગોલોકેશ્વરી રાધા સમક્ષ અત્યંત વિસ્તારપૂર્વક ઠાલવી દીધી. જે તેમને એකිટસે મારી સામે ટગર ટગર જોયા કરી ચૂપચાપ સાંભળી લીધી. મને આશ્ચર્ય એ વાતનું થયું કે કાયમ મારી સાથે દલીલ સામે 4-5 પ્રતિદલીલો કરવા ટેવાયેલ રાધારાણી આજે કેમ આટલી ગંભીર અને વિચારમગ્ન થઈને શાંતિથી બેસી રહી છે. એની આવી ભાવદશા કહો કે મનોદશા મેં અત્યાર સુધીમાં ક્યારેય જોઈ નહોતી. તેથી મારા નટખટ સ્વભાવ મુજબ એને બોલતી કરવા કહો કે પ્રેમ ભાવે ઉશ્કેરવા એટલું જ નહીં, પોતાના સ્વબચાવમાં જે કંઈ કહે તે જિજ્ઞાસાપૂર્વક સાંભળવા મેં હવે મીઠા ચાપખા મારવાની શરૂઆત કરી. અવની પર અવતાર સીતાનો લઈને રાધા બહુ પસ્તાઈ, શરમ ના આવી રામજી તમને કરતા મુજને ઘોર અન્યાય.